તો વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી। 13 એપ્રિલ બાદ ચેરમેન પદનો ચાર્જ તેઓ લેશે। સાથે જ કંડારીના સાધુ અગાઉ વડતાલ મંદિરમાં આસિસ્ટન્ટ કોઠારી અને ગત ટર્મમાં મંદિરના મુખ્ય કોઠારીની જવાબદારી નિભાવી ચૂક્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, पार्षद विभागमांथी पार्षद वल्लभ भगत અને गृहस्थ विभागमांथी संजय शांतिलाल पटेल તેમજ तेजस बिपिन चंद्र पटेल, अल्पित पंकजभाई पटेल तथा संजय हीरालाल पटेलने बिनहरीफ जाहिर करवामां આવ્યા છે। गुनेगारों घर पर चालता बुलडोजर कार्यवाही ने लईने भाजप नेताए नाराजगी व्यक्त करी है। अमरेलीना भाजप नेता डॉक्टर भरत काराबारे गंभीर सवालों उठाव्या छे। તેમણે કહ્યું છે કે ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી કરવી તે સરાહનીય બાબત છે, પરંતુ ગુનેગારના ઘર પર બુલડોઝર ફેરવી તેના પરિવારને સજા આપવી તે વ્યાજબી નથી। વધુમાં તેમણે જણાવ્યું કે આપણે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ। એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને એમને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે। આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી। સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે। तो गुजरात में आरोग्य कर्मियों की हड़ताल ने लईने आरोग्य मंत्रीए निवेदन आप्युं छे। आरोग्य मंत्री ऋषिकेश पटेले कह्युं छे कि गैरसमजना कारणे उतावळ थई गई। तेमना जे मुद्दा छे ते आरोग्य अने पंचायत विभाग साथे बेसीने नक्की करी शके तेम नथी। राज्य स्तरीय अधिकारीओ साथे बेसीशुं। एक निर्णय लेवाथी केटला लोको पर असर पड़ी शके, केटला लोकोनी नवी मांगणी उभी थाय ते जोवुं पड़े। गैरसमजना कारणे वहेला उतावळ पण एमनी थई गई हड़ताल करवामां, परंतु एमना जे मुद्दाओ छे एटले ए मुद्दाओ केवल आरोग्य अने पंचायत विभाग साथे बेसीने नक्की करी शके एम नथी। एमां केटलाय पासाओ विचारवानो आवे। ग्रेड पीनो विषय, पगार वधारवानो विषय के राज्यनी 8,000 जेटली केडरोने अथवा तो पंचायतनी केडरोने क्यांक ने क्यांक असर थाय ए प्रकारना निर्णयनी मांग हती। एटले एना माटे राज्य स्तरीय अमे बेसीशुं। बनासकांठामां बनास मेडिकल कॉलेजमां स्नातक समारंभ आरोग्य मंत्री ऋषिकेश पटेले निवेदन आप्युं छे। आ वखते 7,250 सीटों साथे 450 नवी सीटों आपी पीपीटी मॉडल पर राज्यमां नवी 6 થી 7 मेडिकल कॉलेज मळशे। आवता वर्षथी दर वर्षे राज्यमां 8,500 डॉक्टरो आपणने मळशे। राज्यमां नवी 100 पीजी सीटों मळशे। बनासकांठाना पालनपुरमां बनास जनरल होस्पिटल खाते आरोग्य मंत्री ऋषिकेश पटेल અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની મુલાકાત। નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ બ્લોક સી, ડી અને એફ, આધુનિક ઓપરેશન થિયેટર્સ અને સીટી સ્કેન મશીનનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। બનાસ ડેરીના ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટ સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલમાં આધુનિક સુવિધા ઊભી કરાતા જનતાને સારી આરોગ્યની સેવાઓ મળશે। ધોરાજી નગરપાલિકામાં આખરે પ્રમુખની વરણી કરી લેવામાં આવી છે। પાયલબેન ધોળકિયાને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરવામાં આવ્યા। નોંધનીય છે કે આ પહેલા સંગીતાબેન બારોટ પ્રમુખ હતા, પરંતુ તેમનો દારૂ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, તેથી તેમણે પદ સંભાળ્યાના 13 જ દિવસમાં રાજીનામું આપ્યું હતું। ત્યારે પ્રમુખ પદ ખાલી પડતા વોર્ડ નંબર 4ના પાયલબેન ધોળકિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। તેઓ 2.5 વર્ષ માટે પાલિકામાં પ્રમુખ પદનું પદ સંભાળશે। જનતા પાર્ટીનો આભાર માનીશ કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી અમારા 24 સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીશ। તો પેલા પાણીનો પ્રશ્ન છે બેનોને અમે જલ્દીમાં જલ્દી તકે સોલ્વ થાય એવો અમે પ્રયત્ન કરશું અને હાલના જે ચાલુ કામ છે જલ્દીમાં જલ્દી તકે પૂરા થાય એવા અમે પ્રયત્ન કરશું।